સિંગતેલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। દિવાળીથી અત્યાર સુધીમાં સિંગતેલમાં 15 કિલોના ભાવમાં 250 થી 300 રૂપિયા સુધીનો વધારો, છેલ્લા 2 દિવસમાં 15 કિલોના ભાવમાં 30 થી 40 રૂપિયાનો વધારો થયો છે। હાલ સારી ક્વોલિટીની મગફળીનો ભાવ ઊંચો હોવાથી સિંગતેલના ભાવ પણ વધ્યા હોવાનું વેપારીઓનું કહેવું છે। જૂની મગફળીના સિંગતેલના 15 કિલોના ભાવ 2500 થી 2550 રૂપિયા સુધી પહોંચ્યા છે, જ્યારે નવી મગફળીના સ્ટાન્ડર્ડ સિંગતેલનો ભાવ એ 2650 થી 2730 રૂપિયા સુધી પહોંચ્યો છે। તો 15 કિલો સિંગતેલના ભાવમાં હાલ વધારો નોંધાયો છે। સિંગતેલના ભાવમાં ભડકો થયો છે કારણ કે સારી ક્વોલિટીની મગફળીના ભાવ ઊંચા ગયા છે, જેના કારણે તેલના ભાવ પણ વધ્યા। હાલમાં સિંગતેલની સિઝન જે છે એ શરૂ થઈ ચૂકી છે અને લોકો છે તે પણ સિંગતેલ અત્યારે ખરીદતા હોય છે। જોકે સાથે સાથે સિંગતેલના ભાવમાં પણ ક્યાંક વધારો જોવા મળી રહ્યો છે। આપણી સાથે જથ્થાબંધ સિંગતેલના વેપારી છે, શું કહેશો અત્યારે સિંગતેલમાં કેટલો વધારો છેલ્લા 2 દિવસ? સિંગતેલની અંદર ફરીથી છેલ્લા 2-3 દિવસની અંદર 30 થી 40 રૂપિયા જેવો ભાવ વધારો આવેલો છે અને ભાવ વધારો થવાનું આપણે કારણ જોવા જઈએ તો અત્યારે નવી મગફળી જે આવી રહી છે એ એકદમ ખરાબ ક્વોલિટીની આવી રહી છે અને સારી ક્વોલિટીની મગફળીના ભાવ ખૂબ જ ઊંચા છે। આ ઉપરાંત સરકારની પણ મગફળીની ખૂબ આક્રમક લેવાલી છે, એના ભાવ જ ખૂબ જ ઊંચા જોવા મળી રહ્યા છે। એને કારણે અત્યારે સારી ક્વોલિટીની મગફળીની મળતર એકદમ ઓછી છે અથવા તો ખૂબ ઊંચા ભાવની અંદર મિલર્સને મગફળી લેવી પડી રહી છે। એને કારણે અત્યારે સિંગતેલના ભાવ ફરીથી થોડા વધી રહ્યા છે। આગામી દિવસોમાં ભાવ વધે એવી શક્યતા આપને લાગે છે? હા, ચોક્કસ સિંગતેલની અંદર અત્યારે સારા માલની મળતર બહુ ઓછી છે। અત્યારે મોટાભાગની બ્રાન્ડેડ ખાદ્ય તેલની મિલો નવી મગફળીનું અને અભિન્ન હોય એવી નવી સિંગતેલનું જ તેલ ભરવાનો આગ્રહ રાખી રહી છે અને એ મગફળીનો ભાવ ખૂબ ઊંચો હોવાને કારણે અત્યારે મગફળીના ભાવ પણ ખૂબ ઊંચા છે। આ ઉપરાંત આ ભાવમાં પણ મગફળી મળતી નથી, એટલે આગામી અંદર ચોક્કસ પ્રમાણે હજી સિંગતેલની અંદર 40 થી 50 રૂપિયા જેવો ભાવ વધારો આવે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। ચોક્કસથી જે રીતના હજુ આગામી દિવસોમાં પણ જે છે એ સિંગતેલના ભાવમાં વધારો થઈ શકે તેમ છે, કેમ કે હાલમાં જે મગફળી છે તે યોગ્ય ક્વોલિટીની ન આવતી હોવાનું પણ જે છે એ સિંગતેલના જથ્થાબંધના વેપારી કહી રહ્યા છે। દિવાળીથી અત્યાર સુધીમાં 300 રૂપિયાથી પણ વધુનો ભાવ વધારો સિંગતેલમાં થઈ ચૂક્યો છે, ત્યારે આગામી દિવસોમાં પણ 40 થી 50 રૂપિયાનો ભાવ વધારો થાય તેવી પણ શક્યતા જોવામાં આવી રહી છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો વડોદરાના કમાટીબાગમાં મુલાકાતીઓ માટે એક આનંદના સમાચાર સામે આવ્યા છે। કમાટીબાગમાં રાજકોટના પ્રદ્યુમન પાર્કમાંથી એક સફેદ વાઘ લાવવામાં આવ્યો છે। મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના વિશેષ પ્રયત્નોને પરિણામે આ સફેદ વાઘને વડોદરા લાવવામાં સફળતા મળી છે। હાલમાં સુરક્ષા અને સ્વાસ્થ્યના કારણોસર આ વાઘને ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યો છે, પરંતુ ટૂંક સમયમાં જ કમાટીબાગની મુલાકાતે આવતા સહેલાણીઓ આ આકર્ષક સફેદ વાઘને નિહાળવાનો આનંદ માણી શકે છે। છેલ્લા ઘણા વર્ષથી જે અમારા સઘન પ્રયત્નો ચાલી રહ્યા હતા અને આ સફેદ વાઘ જેવી સુંદર અને આકર્ષક પ્રજાતિ જે વડોદરામાં લાવવાના અમારા પ્રયત્નોને યશ મળ્યો છે। સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીથી આપણને મંજૂરી મળી અને રાજકોટ ઝૂને વિદેશી પક્ષીઓ આપી અને એની સામે આપણે એક જોડી સફેદ વાઘ રાજકોટ ઝૂથી આપણે લાવ્યા છીએ નિયમ મુજબ।